તો કેમ છો કલેજા? સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મેળી. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા આજના બ્લોગમાં. અને જો તમને મારા વિડીયો જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારા ભાઈના વિડીયો જોવામાં તો બધાને મજા જ આવતી છે. સાચું હોય તો જ કહેજો ને, ઘરનો કહેતા. તો હાલો, કાંઈ વાંધો નહીં. તો આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ જશે, નાસ્તો બાસ્તો કરી કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો આજની હવે કાંઈક નવી કાંઈક સફર ગોઠવવાની છે. અત્યારે તો સવારમાં મારે સવાર હોય એટલે મારે તો કામ જ હોય સવાર હોય એટલે. આજે જવાનું છે આપણે ગામમાં, એક કુરિયરનું કામ છે. એ કુરિયરનું કામ પતાવીને જ છીએ. પછી પાછા મળીએ, પછી ચેકનો પ્લાન ગોઠવીએ કે હું કરું હું ન કરું, બરાબર. બાકી આવશે તો મજા, એ ફાઇનલ છે આજમાં. હાલો, ગામમાં જવા તૈયાર થઈ જશે. અને અહીંયા આપણી પડી છે ફોર્ચ્યુનર, અહીંયા વાલી. આમ કઈ નામ ચાવી લગાડી દેવાની છે ને, ચાવી લગાડી કરી દેવાની છે. ચાલે ચાલુ, હા ચાલુ થઈ ગયું. જો અહીંયા અહીંથી આમ દબાવી ચાલુ તો ચાલુ થઈ ગયું છે, બરોબર. તો હવે આપણે મળીએ આગળ, કેમ કે આપણે જવાનું છે ગામમાં જાય ને પેલા તો મેં તમને કીધું, આગળના કીધું છે આગળના વિડીયોમાં કે આવી રીતના આમ છે, તો એ પતાવી નાખશે, બરાબર. અને આમ તો મજા આવી છે. ઓકે, થોડુંક ઘણું તો આમ રહે, થોડુંક બોલવામાં જાણે કે એક વસ્તુ બોલાઈ ગઈ હોય તો ફરી વાર બોલાઈ જાય તો કાંઈ વાંધો નહીં. તમે બધા ઘરના છો, આમ બધા વાંધો ન આવે. હાલો, ચાલો થઈ ગઈ છે રેસ ગાડી થવા મળી છે. તો તમને ગામમાં જઈને આગળ મળું પાછો કરી. ગાડી બાડીને સલેમ મારીને ચાર હતો ને, ચા તો મારા કાકા આવી જાય બક્કાલો લઈને. જો લગ્ન થઈ જાય ને તો પછી આવું થાય. જો શું લાવ્યા તમે? તો મિત્રો જોઈ લો, આ અમારા મહુવાની માર્કેટ છે, બકાલા માર્કેટ. અમારે જવાનું છે રિમોટ બદલાવા. આ ભાઈ આવી ગયા છે, કિશનભાઈ ઠાકોર. એમ કહે છે કે અમારા રિમોટ બદલાઈ આવી એ પાછા મળી ગયું. કારણ કે જો આ બધું આ ડેમ છે, અમારે પાણી ભર્યું હતું અહીંયા જ્યારે હોય ત્યારે. હાલો, તમને હવે દુકાને જઈને પાછા મળી ગઈ. ભાઈ હું કહે છે તમને રિમોટ સારું નથી આવ્યું, તો રિમોટ વાળાની દુકાને મૂકી જશે. હું રિમોટ ન આવ્યો તો બદલાવ આવી જશે પાછા. હાલો અંદર જાય. શું કહે છે માર્કેટમાં કંઈક નવું રિમોટ બદલાવી દે છે. ફોટો બોટો બતાવે છે ભાઈ, શું આવે છે હવે આમાં. કંઈક રિમોટમાં ફેરફાર પીડ્યો હોય કે ટીવી જો આવી છે, ટીવી મોટી છે ને રિમોટ નાનો તેની જેમ છે. કાંઈ વાંધો નહીં, હાલો રિમોટ બદલાઈ લઈ પછી આગળ જોઈએ. રિમોટ લઈ ગયા છે, એક ના 2 રિમોટ લઈ લીધા છે. હવે અમારા ભાઈ કહે છે કે પૂછ્યો છો છે ભાઈ, હવે કુંવરમાંથી આપણે શું કહેવાય કે કુંવરમાંથી કુંવર બની ગયો છે. અત્યારે કે સમોસા ખાવા, એ કોઈ કે સમોસા ખાવા. મેં કીધું હાલો સમોસા ખાય. આ તો અમને બહુ ભાવે. કાંઈ વાંધો નહીં, નહીં ભાઈ ખાય છે. મોટું તો મોટું કઈ પૂછતું નથી. હાલો નાસ્તા કરવા, હાલો મળીએ પાછા આગળ. તો અમારે ગામમાં જે કામ હતું એ બધું પતી ગયું છે, એટલે મારે કુરિયરનું કામ હતું એ પતી ગયું છે. આવી જશે. આ ભાઈ ખાઈ લીધી છે ફાકી, એટલે કે માવો ખાઈ લીધો હશે. માવો ખાઈને પાછા ઘર બાજુ પાછા મળીએ. પાછા આવું એ કામ તો આવે જ રાખે, કારણ કે કામ હોય કરવું તો પડે જ. અહીંથી ઘરે નીકળી ગયા છે. એને ગાડી લઈ લીધી, મેં અમારી ગાડી લીધી, બરોબર. એક ગાડી લઈ જતા ગામમાં જે કામ હતું એ બધું પતાવી દીધું છે. દવા આવી હતી પાછા ઘર બાજુ, એટલે જોડાઈ રહેજો. પછી આપણે જવાનું છે ફરવા, મજા આવી જાય. આપણે ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચી ગયા તો એક્ટિવા પડી છે આપણે બીજી સફાર. હાલો ઘરે પૂકી જશે. એ પાછળ આવ્યું છે, હું ખોલીને તમને બતાવું. હાલો, આપણે જે કુરિયર આવવાનું હતું એ કુરિયરમાં આપણે શું આવે તો ખબર છે? કુરિયરમાં આપણે આવવાના હતા માયા. કારણ કે આપણે કોમેડી વિડીયોમાં જે વિડીયો ઉતારી છે કે એમાંથી આવવાના હતા માયા. આપણે તો તમને બતાવું, તમને માયા જોઈ જવું. આવડા માયા છે, એનું ખબર છે. માયકની માથે ખબર આવવાની માયક આવા છે. બાકી આપણે કંઈ એટલા બધા મોંઘા આપણે લેતા નથી, કારણ કે સસ્તા જ લઈએ છીએ, બરોબર. કાંઈ વાંધો નહીં. હવે તમે જોઈ લીધું હોય, હાલો ફરી પાછા હું તમને મળું. કારણ કે હવે એક ભાઈનો હમણાં ફોન આવશે. એ ફોન આવે હું કહે છે જવાનું છે, જવાનું. પછી મારે તમને વાત કરાય કે મારે જગ્યાએ જવાનું છે, બરોબર. એનો ફોન આવે એટલે પાછા મળીએ. એની પાસે જઈ તો એ આવ્યો એનો ફોન, તો આપણે એ ભાઈ મળવાનું છે, બરોબર. હું તમને કહેતો હતો કે અમારે જવાનું છે બહાર ફરવા જવાનું છે. આ ભાઈને ફરવા જવું છે. તો એ ભાઈ આવી ગયા છે. અમે જઈએ છીએ. કઈ બાદ લઈ જાય કોને ખબર. ચલો જ્યાં લઈ જઈએ જઈએ છીએ. હવે મિત્રો આ ભાઈ નાળિયેરી દેખાય છે.
જો નાળિયેરી દેખાય છે અમારા મોવામાં જાજે બાકી તો નાળિયેરી તમને દેખાય ત્યાં જો નાળિયેરી દેખાય તમને તો ભાઈ લઈ જાય છે રોડે ચડાવ્યા છે તો ચા લઈ જાય કોને ખબર મને એમ લાગે છે કે દરિયા કાંઠે લઈ જાય છે કઈ જાય કઈક મજા આવેલી છે તો આનંદ લઈ પછી હું આપણે ખબર પડે આવી ગયેલા હોય ને જરા કોમેન્ટ કરી દેજો આવી ગયો છે આવો બધો નજારો છે આવો તો મળજો કારણ આ બધા કોઈ એને પણ કહ્યું હોય જરા કોમેન્ટ બરોબર અમે આવી ગયા છીએ તમને આ મંદિરના બાપુ મળી ગયા છે દાંત નહીં કરો ને આમાં હવે દુકાને ખવડાવે છે તો એને લઈ જવા છે અમારી હારો આવું ને તમારે એમ થોડું એ આમ ન હાલે કિસ્સા લઈ જવાના છે ને લઈ જવાના છે હલો અમે ત્યાં જઈને પાછા તો ફાઇનલી મિત્રો અમે ભવાની મંદિર પહોંચી ગયા છીએ અમારે જવાનું તો અહીંયા જ હું ને ભાઈ કિશન અમે બે પૂગી ગયા છીએ ભવાની મંદિર તો હાલો તમે દર્શન કરીને પાછા મળી જઈએ એટલે જઈ નીચે અમે દર્શન કરીને મારા નીકળી જશે જો તમે આ ભવાની મંદિર છે અહીંથી અમારે જવાનું છે દરિયામાં અત્યારે તો ખાલી પીડો છે કારણ કે જે પાણી આવવાની થોડીક વાર છે કઈ બાજુ જવું છે ભાઈ હેઠે જવું છે પગથિયા ઉતરવામાં પણ બહુ મોટા પગથિયા છે પડી જવાની બીક લાગે છે આમાં ધીમે ધીમે ઉતરી જઈએ એટલે તો કઈ ગઈ ઢમણ મોટા પાણીના મેં કમ્પ્લીટ થઈ જશે તમે જોઈ લો દરિયો અત્યારે ખાલી છે પાણી અત્યારે કઈ છે નહીં બરોબર કારણ કે થોડુંક હાન પડવા આવ્યું છે એટલે પાણી હમણાં ધીમે ધીમે આવવા મળશે પછી આ તો અમે થોડુંક ગામમાં થોડું કામ હતું એમાં કામ કરવા હતા તો અમારું મને એમ થયું કે અમે ત્યાં જતા એમ ફરવાર ફ્રી છે એ તો હું ના ભાઈ બી આવી જશે ને ફોટા બધું પાડી દીધું કમ્પ્લીટ કરી દીધું સ્ટોરી બોરી લગાવું છું ઇન્સ્ટાગ્રામમાં તમારા ભાઈની આઈડી તો એમને ખબર જ હશે બીજા આવી જાય એમાં જોવા કાંઈ વાંધો નહીં હાલો એ ભાઈને એક ફોટા પાડવા દે તો ફોટા એને પાડી લઈ પછી મળીએ પાછા આગળ તો મિત્રો દરિયામાં તો બહુ રખડી દીધું છે હવે જવાનું છે આપણે ઉપર ચડીએ દાદરા પાછા ચડવાના આવી જશે કારણ કે દરિયામાં છે ને બહુ નથી મજા આવે એવું પબ્લિક નથી આવે બધા હોય બધા 6:30 પછી 7 વાગે એવા ટાણે કોણ આવે કાંઈ વાંધો નહીં હાલો આગળ હવે સોડા બડા પી કાંઠા થઈએ પછી મળીએ પાછા અહીંયા જવાનું છે તો મિત્રો સોડા પીવા આવી ગયા છે અમે બે સોડા પી છે ટાટા કારણ કે દાદરા ચડી ને તો થાકી ગયા છે કેટલા દાદરા છે ત્યાં ઓછા પણ થાક બહુ લાગે કારણ કે ઉઠા રહે કે એટલે હલો સોડા પી લઈ પછી મળીએ તમારે બધાને પીવી જાય તો બીજું આપણે ભવાની મંદિરથી સોડા બડા પીને નીકળી ગયા છીએ હવે થઈ છે આપણે મોવા બાજુ મોવામાં જઈને તમને બતાવી દીધો લોકેશન જે કાંઈ હોય બરોબર આમાં જે અડધું લોકેશન આવતા હું તમને બતાવી દરિયો કર્યું આગળ બતાવી દઈએ ત્યારે હાલી રહે છે ગાડી આપણે હાલો મોવાની અંદર મળું તો ફાઇનલી મિત્રો મોવા પહોંચી ગયા છીએ તો એક મોવાનો નજારો જોઈ લો અમારે તો ચાલો મિત્રો હવે મૂકી જાય છે ઘરે અને ઘરેથી હવે જવાનું છે આપણે એક કામ છે ને કામ કરવા જવાનું છે કામ પતી જાય પછી હમણાં હું પાછો મળું તમને બરોબર પછી તો હું આગળ જાય એટલે હું તમને બતાવી બધું હું છે હું નથી એમ બરોબર તો તમે બધા જોડાઈ રહેજો પછી આપણે પૂરો નથી કર્યો ત્યારે પૂરું કરવાનું થાય ત્યારે હું તમને કહી દઈશ બરોબર એટલે ઓલા ભાઈ વિયો ગયો છે અને હવે હું પણ જાઉં છું ઘરે તો ઘરેથી જઈને પછી જે કામ છે હું કામ પતાવીને પછી હું તમને પાછો મળું કીધું ગઈકાલે કે મારે એક નિશાળે થોડું કામ છે એ કામ કરવા જવાનું છે જ્યારે ફ્રી થાય ને ત્યારે હું મળી તમને કારણ કે એમ તો થોડીક રાત પડી જાય અત્યારે વાગી 5 જેવું થઈ ગયું છે એટલે થોડીક નાઇટ પડી જાય ત્યારે હું તમને પાછો ફ્રી વાર મળી જ્યારે અમારે વિડીયો શૂટિંગ કરવા જવાનું છે ત્યારે ઇન્સ્ટાગ્રામના બરોબર તો તમે જોડાઈ રહેજો પછી આમાં હાલવાનું જ છે આપણે સારું હાલો મળું તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ વિડીયો બનાવવાના અમારા 4 વિડીયો બની ગયા છે અને જો તમને બધાને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોવાની અમારે મજા આવતી હોય તો એટલે કોમેન્ટ કરી દેજો અને અમારે બે ભાઈ જોઈ જાય બેઠા છે એક વિડીયો એડિટ કરે છે હું કહું સસિંગ અત્યારે મુલાકાત કરી એમ ને તમે
તો કાંઈ વાંધો નહીં મિત્રો, ચાલો અહીંથી અમારો વ્લોગ પૂરો કરું છું. અને તમને બધાને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ભાઈના વિડીયો તમે જોવા તો આવો છો પણ તમારા ભાઈને સપોર્ટ નથી કરતા. તમારા ભાઈને એક ખરું સપોર્ટ કરી જાઓ, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી જાઓ. પછી મળીએ આપણે આવતા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.